શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા છુલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં 23 એપ્રિલના રોજ સાંજે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ડોક્ટર દિનેશ પરમારનો રોડ શો યોજાયો। એકંદર રોડ શોમાં હાજરી ઓછી જણાઈ। ભુજમાં 23 એપ્રિલના રોજ સાંજે કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર દિનેશ પરમારનો રોડ શો યોજાયો। ડોક્ટર દિનેશ પરમારનું પ્રચાર કાર્ય જોર પકડી રહ્યું છે। જુબિલી ગ્રાઉન્ડથી આ રેલી શરૂ થઈ અને હોસ્પિટલ રોડ, લાલ ટેકરી, અનમ રિંગ રોડ થઈ શહેરમાં વિવિધ જગ્યાએ ફરી હતી। રેલીની શરૂઆતમાં કોંગ્રેસી કાર્યકરો દેખાયા હતા, પણ થોડીવાર બાદ આ રેલીમાં કાર્યકરોની હાજરીની ઉણપ જોવા મળી હતી। ડોક્ટર દિનેશભાઈ પરમારે સિંચાઈના પાણી તથા કચ્છના અન્ય પ્રશ્નો અંગે વાતચીતમાં વિચારો વ્યક્ત કર્યા હતા। જોઈએ મુલાકાતના અંશ। અમે રોડ શો શરૂ કર્યો ત્યારથી લોકોનો જે પ્રતિભાવ મળતો હતો, લોકોનું જે અભિવાદન મળતું હતું અને જે અમારી સામે હસતા હતા, હાથ ઊંચા કરીને ખુશ થતા હતા, ઘણા હાથ ઊંચા કરીને વિક્ટરી બતાવતા હતા, અંગૂઠા આમ કરતા હતા, ત્રણે ત્રણ આ રીતની જે વાત કરતા હતા, એ ઉપરથી અમને એમ લાગ્યું કે 100% પ્રજામાં પણ એક જાતનો ઉત્સાહ છે અને લોકો ઈચ્છે છે કોંગ્રેસના ત્રણે ઉમેદવારને, એવો અહેસાસ અમને પોતાને થયો। આખા વિસ્તારની અંદર જ્યાં જ્યાં ફર્યા ત્યાં લેડીઝ, જેન્ટ્સ, બાળકો, યુવાન બધા જ લોકોએ બહુ સારો પ્રતિભાવ આપ્યો છે। મુદ્દાઓ તો કચ્છના વિકાસના મુદ્દા લઈને ભારત સરકારને લાગે વળગે છે ત્યાં સુધી જુદી જુદી જે ઇન્સ્ટિટ્યૂટ્સ ઊભી કરવાની આવે, શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટ હોય, હોસ્પિટલને લગતા ડેવલપમેન્ટ હોય, આ બધા કાર્ય કરવાનો વિચાર છે અને પીવાના પાણીને પ્રાધાન્ય આપવામાં આવશે, સિંચાઈના પાણીને પણ પ્રાધાન્ય આપવામાં આવશે। કેનાલ સરકારે બનાવી નથી, ગુજરાત સરકારે બનાવી છે તો નીચાણવાળા ભાગમાં બનાવી છે, વચ્ચેના ભાગમાં બનાવે તો આખા કચ્છને પાણી ગ્રેવિટીથી ડિસ્ટ્રીબ્યુશન થઈ શકે। એ જે કર્યું છે માત્ર ઉદ્યોગપતિઓને નજરમાં રાખીને જ પાણીની દિશા ડાયવર્ટ કરી, કેનાલની દિશા ડાયવર્ટ કરી છે। એના સામે અમે પોતે યોગ્ય જગ્યાએ કેનાલ થાય અને બધા જ લોકોને પાણી મળે, પીવાનું પાણી મળે, સિંચાઈનું પાણી મળે અને શિક્ષણનું કામકાજ થાય અને લગતી શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરવામાં આવે, માલધારી લોકો માટે ઘાસચારા માટેની ઉપલબ્ધિ કરવામાં આવે, પીવાના પાણીની ઉપલબ્ધિ કરવામાં આવે અને એ લોકોનો કાયમી વસવાટ થઈ શકે એ રીતે એ લોકોને જમીન સાંથણીમાં આપી અને જો એ લોકોને કાયમી સ્થાયી કરવામાં આવે તો એના બાળકો કાયમી અભ્યાસ કરી શકે અને શિક્ષણ પ્રાપ્ત કરી શકે। જો એ શક્ય ન બને તો સાથે મોબાઈલ સ્કૂલ શરૂ કરી, ચારવાહ સ્કૂલના નામથી કે મોટી બસની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ જ્યાં એ લોકો રોકાણ કરે ત્યાં એને અભ્યાસ કરવા દેવામાં આવે। Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. At Moms, we use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Mom School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Mom School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Mom School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335.
વિશ્વ પુસ્તક દિવસ ઉજવાઈ ગયો. ટીવી યુગ આવતા પુસ્તકોના વાંચન અને ખરીદી ઉપર અસર પડી છે. નવી પેઢી અભ્યાસક્રમ સિવાય પુસ્તકો વાંચવાનું ઓછું કર્યું છે. વિશ્વ પુસ્તક દિવસ ઉજવાઈ ગયો. વિશ્વમાં ટીવી, વોટ્સઅપ, SMS, ઇન્ટરનેટ વગેરે ઇલેક્ટ્રોનિક પુત્ર આવી જતા પ્રિન્ટ થયેલ પુસ્તકો વાંચવાનું ચલણ ઓછું થયું છે. નવી પેઢી ભણતરમાં આવતા કોર્સના પુસ્તકો સિવાય બહારનું નવું વાંચવાનું લગભગ કહીએ તો છોડી દીધું છે. તેમ છતાં કોઈ સંસ્થા પુસ્તક વહેંચવા માટે આહ્લાદ જગાવે ત્યારે જરૂર મન આનંદિત થઈ ઉઠે છે કે હાશ, હજુ પણ પુસ્તકો વહેંચાય છે એટલે જરૂર વંચાતા હશે. સહજાનંદ રૂરલ ટ્રસ્ટે પુસ્તકનું પરબ 2000ના વર્ષથી શરૂ કર્યું અને 2013-2014ના વર્ષમાં 4,24,043 પુસ્તકો વહેંચ્યા, જે રૂપિયા 3,78,00,000 થવા પામ્યા છે. જે એક પુસ્તકની એવરેજ કિંમત રૂપિયા 89.15 થાય છે, પણ સંસ્થાએ રાહત ભાવે રૂપિયા 51.68 વહેંચ્યા અને સંસ્થાએ એક માસમાં 35,337 પુસ્તકો સરેરાશ વહેંચ્યા છે અને એક દિવસમાં 1400 પુસ્તકોની સરેરાશ વેચાણ થયું છે. ગત વર્ષે 26 પુસ્તક મેળા સમગ્ર ગુજરાતમાં કર્યા, જેની 4,09,734 પુસ્તકો, જેમાં 4,89,00,000 કિંમત થવા જાય છે. એ રીતે આ સંસ્થાએ 2000ના વર્ષથી 2014 સુધી અત્યાર સુધી એટલે કે 20,22,338 પુસ્તકો વેચ્યા, જે 15,80,00,000ની કિંમતના થાય છે, જેમાં 8,24,000નું ડિસ્કાઉન્ટ અપાયું છે. અત્યાર સુધી એક વર્ષમાં વધુને વધુ 60 લાખનો મહત્તમ ફાળો આપ્યો છે. હાલે સંસ્થાની લાઇબ્રેરીમાં 675 ટાઇટલ, 42 પ્રકાશકોના 50 લાખના પુસ્તકો સ્ટોકમાં છે. એ રીતે એવું લાગે છે કે પુસ્તક વંચાણ અને વહેંચાણની ઝુંબેશ શરૂ કરાય અને દાતાઓનો સહયોગ મળી રહે તો આજે પણ પુસ્તક ઘરે ઘર વંચાણ માટે પહોંચી શકે તેમ છે. તે માટે પુસ્તક પ્રેમી દાતા, પુસ્તક પ્રેમી સંસ્થાએ સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટની જેમ આગળ આવવાની જરૂરત છે. તો આ જ્ઞાનની પરબમાંથી તૃષા તૃપ્તિ માટે જરૂરથી લોકો આવશે. અલ અફીફ હજ ટૂર્સ હજ ઉમરાહ ટૂર્સ ઓર્ગેનાઇઝર 2014. મક્કા મદીનાના તમામ જિયારતો પાસેથી બસનો અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં. મુંબઈથી જિદ્દા સાઉદિયા ડાયરેક્ટ એરલાઇન્સ. મુંબઈથી ઉમરાહ અને પરત મુંબઈની ધાર્મિક યાત્રા કોઈ જ ખોટા વાયદા નહીં. ચોક્કસ કરેલ તારીખમાં ઇન્શાઅલ્લાહ કોઈ ફેરફાર નહીં. જો ફ્લાઇટની ટિકિટમાં વધારો થાય તો હાજીઓએ વધારો ભરવાનું રહેશે નહીં. સવારે ચા નાસ્તો, બપોરે અને રાત્રે જમવાનું તેમજ લોન્ડ્રીની ફ્રી સગવડ. અમારી ટૂરમાં કચ્છ ગાઈડ દ્વારા હજ ઉમરાહના અરકાન પદ્ધતિસર સમજાવવામાં આવશે. હજ ઉમરાહની બુકિંગ માટે સંપર્ક કરો અલ અફીફ હજ ટૂર્સ, ઓફિસ નંબર 212, બીજો માળ, શાંતિ ચેમ્બર્સ, SBI બેંકની સામે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 222 212. આયોજક મહેબૂબ હુસૈન જુમા પંખેરિયા, RTO વાળા. મોબાઈલ નંબર 9892 31752 94272 35752. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાનના ટકાવારીમાં વધારો થાય તે માટે પ્રચાર અભિયાન શરૂ કરાયું. ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકશાહીના પર્વને મતદાન કરીને ઉજવતા તથા મતદાન માટે યુવાનો વધુને વધુ આગળ આવે તે માટે પ્લે કાર્ડ સાથે મતદાન અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આ ચૂંટણીની વિશેષતા છે કે આમાં યુવા મતદાતા ખૂબ વધી ગયા છે અને યુવા મતદાતામાં જાગૃતિ લાવવા માટે યુવાનો દ્વારા જ મતદાર જાગૃતિ અભિયાન અમે ચલાવી રહ્યા છે અને આવતા દિવસોમાં સતત અલગ અલગ લોકોમાં જઈને આ પ્રકારે પ્લેકાર્ડ બતાવીને લોકોની પ્રત્યક્ષ મુલાકાત લઈને નુક્કડ નાટક કરીને અમે મતદાર જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. આવતા દિવસોમાં કચ્છના બીજા બધા તાલુકામાં પણ જઈને આ પ્રકારે 4 રસ્તા ઉપર ઊભા રહીને આવતા જતા રહદારીઓ છે, વાહન ચાલકો છે, તો એવા બધામાં જ આ મતદાર જાગૃતિનો અભિયાન અમે ચલાવવા જઈ રહ્યા છીએ. જલદીપ ચા સ્વાદપ્રિય જનતાના વિશ્વાસનું પ્રતીક. છેલ્લા 20 વર્ષથી આપની સમક્ષ સ્ફૂર્તિ અને તાજગીથી ભરપૂર ઉત્તમ ક્વોલિટીની ચા. અમારો સંપર્ક સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ, દુકાન નંબર 16, નવી જથ્થાબંધ બજાર, ભુજ, કચ્છ. 02832 245 945 299 341. અનિલભાઈ 98 255 63 830. ધર્મેશભાઈ
9873309107. જલદીપ ચા. કચ્છમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આકાશમાંથી આગ ઝરતી લૂ તડકો લોકોને દઝાડે છે. 30 એપ્રિલના 43 ડિગ્રી ગરમી રહેવાની સંભાવના. કચ્છ ઉપર સૂર્યનારાયણ આગ વરસાવી રહ્યા છે. ઇન્ટરનેટ ઉપર દર્શાવતા ટેમ્પરેચર મુજબ 27 એપ્રિલના 45 ડિગ્રી, 28 એપ્રિલના 43 ડિગ્રી, 29 એપ્રિલના 42 ડિગ્રી તથા 30 એપ્રિલના મતદાનના દિવસે 43 ડિગ્રી તાપમાન રહેશે. આટલા ઊંચા લાગલગાટ તાપમાનને કારણે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળશે તેમ જાણકારોએ જણાવ્યું છે. મતદાનના દિવસે ઊંચા તાપમાનને કારણે મતદાનની ટકાવારી નીચી જવાની પણ સંભાવના રાજકીય વર્તુળો કરી રહ્યા છે. જો ખરેખર ગરમીને કારણે લોકો બહાર નીકળવાનું ટાળે તો રાજકીય પંડિતોના ગણિત ઊંધા મોઢે પટકાશે તેમ લોકો માની રહ્યા છે. આ ફોરકાસ્ટ જો કુદરતી વાતાવરણમાં પલટો આવે તો ટેમ્પરેચરમાં ફેરફાર આવી શકે છે. પણ હાલે ઇન્ટરનેટ ઉપર આવતા ટેમ્પરેચરના આંકડાઓ રાજકીય ઉમેદવારો માટે ચિંતાનો વિષય બની શકે તેમ છે. પ્યોર પ્લસ વોટર સોલ્યુશન. જળ એ જીવન છે, પરંતુ દૂષિત પાણીથી અનેક રોગો થાય છે. તેથી શુદ્ધ પાણી પીવો અને રોગમુક્ત રહો. પ્યોર પ્લસ વોટર આપની સેવામાં હાજર છે. સંપૂર્ણ હાઇજેનિક પ્લાન્ટથી પાણીને શુદ્ધ કરવામાં આવે છે. મિનરલ્સ પાણીમાં જરૂરી માત્રામાં રહે તેવી ખાસ કાળજી. પાણીની બોટલને સંપૂર્ણ સ્વચ્છ કર્યા બાદ પાણી ભરવામાં આવે છે. ઓફિસ, દુકાન, શોરૂમ તેમજ અન્ય પ્રતિષ્ઠાનો પર એકદમ ઠંડા પાણીના જગ પહોંચાડવામાં આવશે. પાણીના પાઉચ મેળવવા માટે અમારો સંપર્ક કરો. પ્યોર પ્લસ વોટર સોલ્યુશન, SR પેટ્રોલ પંપ પાસે, મોટા અંગિયા, તાલુકો નખત્રાણા. કૈલાસ સુરાણી 7575083166. રાજેશ સેંગાણી 9586457366. 30 એપ્રિલના યોજાનાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે એસટી તંત્ર દ્વારા 182 બસોના રૂટ કેન્સલ કર્યા છે, જેથી મતદાન વખતે જ લોકલ રૂટોને અસર પડશે. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને લઈ આવવા તેમજ લઈ જવા તેમજ ઈવીએમ મશીન લઈ જવા માટે ફાળવવામાં આવી છે એસટી બસ. કચ્છની 287 લોકલ રૂટની બસોમાંથી 182 બસો ફાળવવામાં આવી છે, જ્યારે 105 બસો સમય અનુસાર ચાલશે. આ 182 બસો જે કેન્સલ કરવામાં આવી છે, જે એક કરતાં વધુ એક રૂટ પર ચાલતી બસો છે. તેમજ દરેક ડેપોમાં 2 બસોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી એક રૂટ પર વધારે ટ્રાફિક હશે તો તે રૂટ પર આ બસો દોડાવવામાં આવશે. હવે જનરલી શું છે કે ઇલેક્શનના દિવસો 29 ને 30 વાહનો દેવાના છે આપણે, એટલે જનરલી ઇલેક્શનના દિવસોની અંદર ટ્રાફિક ઓછો જ હોય છે. અને આ વખતે ઇલેક્શનના દિવસોમાં લગ્નનો ગાળો પણ નથી અને વેકેશન સ્કૂલ કોલેજોમાં પણ રજાઓ છે, એટલે બહુ સામાન્ય અસર પડવાની નથી. છતાં પણ અમે દરેક ડેપોમાં 2 બસો સ્ટેન્ડ બાય રાખી છે કે જેથી કરીને જ્યાં પબ્લિકનો ધસારો હોય ત્યાં અમે એને એક્સ્ટ્રા તરીકે ચલાવી શકીએ. વિશેષમાં જણાવવાનું કે જે અમે જે રૂટ રદ કરવાના છે ઇલેક્શનના કારણે જે કેન્સલ કરવાનું અગાઉથી એનાઉન્સમેન્ટ કરી દીધું, ઓનલાઈન બુકિંગ પણ અમે બંધ કરી દીધું છે 2 દિવસ માટે, અને જેથી કરીને ઓનલાઈનના પ્રશ્નો વિદ્યાર્થી મુસાફરનો પણ પ્રશ્ન ન આવે. અને જે રૂટો બંધ કર્યા છે મોટા ભાગે એક જ રૂટ ઉપર એકથી વધારે બસો હાલતી હોય ત્યાં જ અમે આ કર્ટેલ કરીએ છીએ અથવા તો રૂટ બંધ કરીશું, જેથી કરીને પબ્લિકનો બહુ તકલીફ પડવાની પ્રશ્ન રહેશે નહીં. 287 બસીસ છે, એમાંથી 182 બસીસ આપણે દેવાની છે, એટલે ઓલમોસ્ટ 105 બસીસ આપણી પાસે રહેશે, જેનાથી આપણે કચ્છના જિલ્લાને મોટાભાગના કવર કરી શકશું અને લગભગ બહુ પ્રોબ્લેમ નહીં થાય. 182 બસો દેવાની છે, એ અલગ અલગ ચૂંટણી અધિકારીઓને આપેલી છે. નલિયા, રાપર, નખત્રાણા, માંડવી, ભુજ, એ બધા જે મુન્દ્રા, એ બધા જે તાલુકા મથકો છે ત્યાંથી ચૂંટણીની કાર્યવાહી માટે કર્મચારીઓને લઈ જવા માટે અને મૂકવા માટે આ વાહનો આપવાના છે. 30 તારીખે રાત્રે બધી બસીસ આવી જશે, એટલે 1લી તારીખથી અમારું રાબેતા મુજબનું ઓપરેશન થઈ જશે અને 1લી તારીખથી 2જી તારીખથી આપણે એક્સ્ટ્રા પણ 10 શેડ્યુલો ચાલુ કરીએ છીએ વેકેશન માટે, અને એનો પણ 2જી તારીખથી આપણે શરૂ કરવાના છીએ. એ વેકેશનમાં દર વખતે શું છે પેસેન્જરનો ધસારો વધારે રહેતો હોય છે, લગ્નસરાની સિઝન પણ વધારે હોય છે, જેથી કરીને કચ્છના પ્રવાસી જનતાને વધારે લાભ મળે એ માટે જે અમુક માગણીઓ છે અને
એમને જે ટ્રાફિકનો પ્રવાહ જે તરફ વધારે દેખાય છે એ તરફ અલગ અલગ રૂટ ઉપર નવા બસો ચાલુ કરવાના છે. રેલી અને નખત્રાણાથી રાજસ્થાનની અંદર રામદેવડા, જેની ઘણા સમયથી માગણી છે, એ પણ અમે શરૂ કરવાના છીએ. એ વેકેશન સુધી ચાલુ રહેશે, 15મી જૂન સુધી. પછી જો એમાં ટ્રાફિક પ્રમાણ રહેશે તો એને કાયમી એસ્ટાબ્લિશ કરશું, અન્યથા જે એક્સ્ટ્રાઓ છે એને બંધ કરવામાં આવશે. માહી પ્લોટ્સ, આજો વિશ્વાસ ઈજ અસાજો સાથ, તડે જ મુંદ્રાજો રોકાણ ઈજ સચો રોકાણ. અર્જુન ઇન્ફ્રા પ્રોજેક્ટ દ્વારા આયોજિત માહી પ્લોટ્સ આજના ધમાલિયા વાતાવરણ અને ઘોંઘાટના પ્રદૂષણથી દૂર તેમજ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરતા મુન્દ્રા તાલુકાના સારા લોકેશનમાં પ્લોટનું નવલું નજરાણું. મુન્દ્રાથી માત્ર 20 કિલોમીટરના અંતરે, મોખા ચોકડી નેશનલ હાઈવે રોડથી ફક્ત 5 કિલોમીટરના અંતરે રોડ ટચ. માત્ર ₹1,250 સરળ માસિક 60 હપ્તા. રોકાણનું પૂરું વળતર ઉપરાંત દર મહિને 102 ઇનામો જીતવાની તક તો ખરી જ. ટાઉનશીપની વિશેષતાઓ: આકર્ષક મુખ્ય પ્રવેશ દ્વાર, આકર્ષક ફ્રન્ટ બાઉન્ડ્રી વોલ, પાર્ટી પ્લોટ, આકર્ષક પ્લાન્ટેશન, નયનરમ્ય કુદરતી વાતાવરણ. ખાસ નોંધ, એક સાથે બધા જ હપ્તા ભરનારને ₹5,000નું ડિસ્કાઉન્ટ તેમજ પસંદગીનો પ્લોટ તો ખરો જ. E/F2 કેડી ચેમ્બર્સ, સેકન્ડ ફ્લોર, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ઓર્ગેનાઇઝર હરીશ રાજકોર 9825637184, અર્જુન રાજકોર 9898954825. સંપર્ક ભરત રાજકોર, મહારાજ ડબલ રોટી નારાયણ પર, મોબાઈલ નંબર 9825825997. માધાપર યક્ષ મંદિર રોડ ઉપર શિવ કથામાં હજારો ભાવિકો કથાનું રસપાન કરી રહ્યા છે. કથામાં સતી જન્મનો પ્રસંગ ઉજવાયો. શ્રી વિદ્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માધાપરના યક્ષ રોડ ઉપર તારીખ 20 થી 28 એપ્રિલ સુધી શિવ કથાનું આયોજન કરાયું છે, જેમાં વ્યાસપીઠ ઉપરથી કૃપાદિદી ગોસ્વામી કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ એજ્યુકેશન ટ્રસ્ટ કથામાંથી થતી આવક ગૌમાતા માટે વાપરવામાં આવશે તથા બાળકોમાં શિક્ષણના પ્રચાર માટે વપરાશે. ગઈકાલે સતીનો જન્મ પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો, જેમાં બહેનોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રતિના જન્મ પ્રસંગને આબેહૂબ ભજવ્યો તથા ખુશાલીમાં રાસ ગરબા પણ રમાયા. એ રીતે આ પ્રસંગ ભાવપૂર્વક ઉજવાયો. કથાની તમામ વ્યવસ્થા ટ્રસ્ટ વતી કેતનભાઈ ગોર તથા જયંતિભાઈ અગારા સાથે અનેક સ્વયંસેવકો સંભાળી રહ્યા છે. મારું નામ અગારા ભક્તિ જયંતિભાઈ છે. અમે તારીખ 20 થી આ શિવમરા પૂર્ણ કથાનું આયોજન કરેલ છે. તેમજ આજે તારીખ 22ના સતી જન્મનો પ્રસંગ ધામધૂમથી ઉજવ્યો છે. તેમાં નાની બાલિકાઓ એ સતીનો વેશ લઈ અને સારું એવું એ લોકોએ પરફોર્મન્સ આપ્યું છે. તો તેમાં પણ ઘણી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેમજ તેઓ અહીંયા આવી અને હાજરી આપે, આ કથા સાંભળે તેવી અમે ઈચ્છા રાખીએ છીએ. તો બધા ભાવિ ભક્તોને પધારવા વિનંતી. શાંતિ જુનિયર્સ, પાયાથી જ બાળક અંદર શિક્ષણના અંકુર ફૂટી નીકળે એટલું જ નહીં, શિક્ષણનું અંકુર વટવૃક્ષ બને એટલી મજબૂતાઈ માટે શાંતિ જુનિયર્સ પ્રયોગાત્મક શિક્ષણનું શબ્દ સિંચન કરે છે. સમગ્ર ભારતમાં 120 કેન્દ્રો ધરાવતા શાંતિ જુનિયર્સ સાથે હજારો બાળકો જોડાયેલા છે. ત્યારે કચ્છના બાળકો પણ હવે એ બાળકો સાથે પોતાનું નામ ઉમેરી શકશે. તમારા બાળકનું બાળપણ ઉત્સવમય બને માટે શાંતિ જુનિયર્સમાં આજે જ તમારા બાળકનું રજીસ્ટ્રેશન કરાવી લેશો. એડમિશન આર ઓપન ફોર 2014-15. પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી. સેન્ટ્રલ એડ્રેસ સંતોષ સોસાયટી, હાઉસ નંબર 21, નિયર બિલેશ્વર મહાદેવ ટેમ્પલ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9099044143. શાંતિ જુનિયર્સ. We at Shanti Juniors believe in celebrating the childhood of kids with our unique methodology of iCube and 4Cs, as we have age-appropriate, child-centered and well-researched curriculum. We do not overburden the child. We believe in holistic development. 16મી લોકસભાના શંખનાદની સાથે જ રોડ શોનો નવો ટ્રેન્ડ વિકાસ પામ્યો છે. રાપર વિધાનસભાના ભાજપના ઉમેદવાર પંકજભાઈ મહેતા પણ રોડ શો કરી લોકો સમક્ષ પહોંચી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી પંકજભાઈ રાપર સીટ પર પોતાનો પ્રચાર અને રોડ શો યોજી રહ્યા છે. આ રોડ શો સાથે જ લોકો સમક્ષ પહોંચી રહ્યા છે તેમજ પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ મુક્ત કચ્છ બનાવવાનો દાવો કર્યો છે. તેમજ મહાશપુરા ન્યૂઝની વાતચીત સમક્ષ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે રાપરના લોકો કોંગ્રેસમાંથી ત્રસ્ત થઈ ગયા છે અને આ વખતે ભાજપના વિકાસ સાથે આગળ વધવાનો વિચાર કરી ચૂક્યા છે, જેથી રાપરમાં કમળ ખીલશે અને લોકસભામાં પણ ભાજપના ઉમેદવારને વિજય બનાવી દિલ્હી મોકલશે તેવું લાગી રહ્યું છે.
ભારતીય જનતા પાર્ટીના જન લોક સંપર્ક કાર્યક્રમ રાપરમાં તે ચાલી રહ્યો છે. આ લોક સંપર્કની અંદર શ્રી પંકજભાઈ અને વિનોદભાઈનું લોકોએ ભવ્ય સ્વાગત કર્યું. ઠેક ઠેકાણે હાર તોરા અને શાલ દ્વારા તેમનું સ્વાગત કરી લોકો અભિવાદન કરી રહ્યા છે. ત્યારે ચાલતા ચાલતા એમની સાથે એક નાનકડી વાત કરવાની કોશિશ કરીએ અને જાણવાની કોશિશ કરીએ કે ભારતીય જનતા પાર્ટી તરફથી અને પક્ષના વરિષ્ઠ નેતાગીરી તરફથી કેવો પ્રતિસાદ મળી રહ્યો છે. આજે રાપર શહેરની અંદર મારી જે કર્મભૂમિ છે, વર્ષો સુધી આ શહેરની અંદર મેં વેપારી તરીકે કાર્ય કર્યું છે, એવા મારા આ નગરની અંદર મને આજે આશીર્વાદ લેવા માટે જ્યારે નીકળ્યો છું ત્યારે અભૂતપૂર્વ કહી શકાય, હૃદય ગદગદિત થઈ જાય એ પ્રકારનું પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. લોકોને આશીર્વાદ મળી રહ્યા છે. લોકો ઘરથી બહાર આવીને આ પોતાના દીકરાને આશીર્વાદ આપતા હોય એવો ભાવ મને થઈ રહ્યો છે. હું હૃદયપૂર્વકનો આ શહેરની જનતાનો આભાર પ્રગટ કરું છું. મતદારોને મતદાન કરવા માટે કેવી અપીલ છે આપના તરફથી? હું આગામી 30 તારીખનું મતદાન વાગડના પોતાના દીકરા માટે, આ દેશ માટે અને આ દેશની અંદર પરિવર્તન માટે આ રાપર શહેરની જનતા આ આગામી 30 તારીખે મતદાન કરે એવી હું આપના માધ્યમથી આજે રાપરની અંદર સમગ્ર જનમેદનીની અંદર શહેરની અંદર જવાનું થયું અને ખૂબ જ વિશાળ સંખ્યામાં અનેક વેપારીઓ, અનેક રાપરના નગરજનો દ્વારા વિવિધ જગ્યાએ સન્માન કરવામાં આવી રહ્યું છે, વિવિધ જગ્યાએ સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીને અને નરેન્દ્રભાઈને જે રીતે સમગ્ર નગરજનો જે રીતે આજે જબરદસ્ત માહોલની અંદર જે રીતે આજે ટેકો આપી રહ્યા છે, ત્યારે સ્વાભાવિકપણે મને વિશ્વાસ અને ખાતરી છે કે સમગ્ર રાપરની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળનું ફૂલ ખીલશે. અને જ્યાં જ્યાં સમગ્ર કચ્છની અંદર પણ ગયો છું અને લોકસભાનો આ જ રીતે સમગ્ર લોકો દ્વારા જનપ્રતિસાદ મળી રહ્યો છે. અને આજે મારી સાથે અમારા રાપર વિધાનસભાના લોકપ્રિય ઉમેદવાર પંકજભાઈ મહેતાની જ્યારે અહીંયાના સપૂત છે, એમની ભૂમિ છે, ત્યારે એમને પણ વિધાનસભાની અંદર પણ બંને ભાઈઓને અમને લોકો દ્વારા જબરદસ્ત જનપ્રતિસાદ મળી રહ્યો છે. ઘણા બધા લોકો કોંગ્રેસ છોડી અને ભાજપની અંદર જોડાયા છે. એની સાથે સાથે દલિત સમાજ અને લઘુમતી સમાજનો પણ મોટો ટેકો આપને જાહેર થયો છે. ત્યારે આપને શું લાગે છે કે 30 તારીખે મતદાન કેટલું જંગી થશે? બિલકુલ સાચી વાત છે. આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાતી ગૌરવ અને સવાયા કચ્છી જ્યારે આ દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને જે રીતે સમગ્ર દલિત સમાજ અને મુસ્લિમ સમાજની વાત કરીએ તો વર્ષો સુધી કોંગ્રેસે ફક્ત ને ફક્ત મતબેંક તરીકે જ્યારે કોંગ્રેસે ઉપયોગ કર્યો છે અને એ લોકો પણ જ્યારે આજે સાચું સમજી અને આ સવાયા કચ્છી જેણે 6 કરોડ હૃદયના જનસમ્રાટ અને જ્યારે હવે સવા 100 કરોડના જનસમ્રાટ બનવા જઈ રહ્યા છે નરેન્દ્રભાઈ, ત્યારે સ્વાભાવિકપણે કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં અનેક લોકો જોડાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના રાપર મધ્યે લોક સંપર્ક કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી અને પોતાની કામગીરી દર્શાવી હતી. ત્યારે શ્રી તારાચંદભાઈ છેડા પાસેથી કાર્યક્રમની વિગતો અમને એના પ્રતિભાવો જાણ્યા. તારાચંદભાઈ, આજે જે લોક સંપર્ક ચાલી રહ્યો છે અને આપ તો કચ્છના એક છેવાડાથી બીજા છેવાડા સુધી લોકો સાથે જોડાયેલા છો, તો લોકોનો કેવો ઉમળકો જોઈ રહ્યા છો? કાર્યકરોનો ઉત્સાહ કેવો છે? આજે સવારથી લાકડિયા, ગાગોદર, પ્લાસવા, આદેશ્વર, ભીમાસર, ગેરી અને આ બધા ગામોનો પ્રવાસ કરી અને અત્યારે હું રાપર પહોંચ્યો છું. મને 1977ની અંદરમાં જ્યારે કટોકટી પછીની ચૂંટણી આવી અને તે વખતનો જે ઉત્સાહ દેખાતો હતો જયપ્રકાશ નારાયણજીના સમયનો, એવો ઉત્સાહ અત્યારે સમગ્ર રાપર વિસ્તારમાં દેખાઈ રહ્યો છે. અને રાપર વિસ્તારની અંદરમાં એક નરેન્દ્રભાઈની, મોદીની જે લહેર છે આખા દેશમાં, એના દર્શન સ્પષ્ટપણે થઈ રહ્યા છે.
અને રાપર વિધાનસભા ક્ષેત્ર વર્ષોથી જે બાબુભાઈ અને હરિભાઈના નેગેટિવના રાજકારણમાંથી બહાર નીકળવા માટે થનગની રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં એક યુવાન ઉમેદવાર કચ્છના જ ઉમેદવારને મૂક્યા છે અને બીજા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ કે જેની પાસે કોઈ દિશા છે, જેમની પાસે કોઈ નીતિ છે અને જેમની પાસે વિકાસની દ્રષ્ટિ છે એવા ઉમેદવારને જ્યારે મૂક્યા છે ત્યારે આપ પણ અત્યારે જોઈ રહ્યો છો રાપરની બજારોની અંદરમાં લોકો એને કેવો આવકાર આપી રહ્યા છે, લોકો એમને કેવો સત્કાર કરી રહ્યા છે અને સમગ્ર રાપર તાલુકાના પ્રવાસ દરમિયાન મને લાગે છે કે ઐતિહાસિક જીત આ વખતે રાપર ભારતીય જનતા પાર્ટીને આપશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મળી શકશે ભુજમાં ન્યુરોસર્જન દરરોજ 24 કલાક. એકોડ હોસ્પિટલ મુન્દ્રા રોડ ભુજ કચ્છ. ડોક્ટર તારેક ખત્રી MCH ન્યુરો સર્જરી. મોબાઈલ નંબર 90 990 38766. ડોક્ટર તારેક ખત્રી બ્રેઇન અને સ્પાઇન સર્જરી સ્પેશિયાલિસ્ટ. અમદાવાદની VS હોસ્પિટલથી MS કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જરીનો બહોળો અનુભવ. 2000 કરતા વધારે ન્યુરો સર્જરીનો અનુભવ. કચ્છમાં સર્વપ્રથમ ન્યુરો સર્જન. હવેથી દરરોજ મળી શકશે એકોડ હોસ્પિટલ ભુજ મધ્યે. OPD સુવિધા સવારે 10 થી 1, સોમવારથી શુક્રવાર સાંજે 4 થી 6. ઇમરજન્સી સુવિધા દરરોજ 24 કલાક. અપોઇન્ટમેન્ટ માટે ફોન નંબર 02832 230033 231033. મોબાઈલ નંબર 9909 29966. ઉપલબ્ધ સુવિધાઓ એકોડ હોસ્પિટલ ખાતે. માથામાં તથા કમરના ભાગમાં ઈજા નિદાન અને સારવાર. મગજ અને કરોડરજ્જુના રોગો જેવા કે ગાંઠ, કેન્સર, લોહીનો ભરાવો, જન્મજાત ખોડખાપણ, માથામાં પાણીનો ભરાવો, મગજમાં પરુ વગેરે નિદાન અને સારવાર. મણકાની ગાદી અને મણકાની ખસવાની સારવાર. અદ્યતન ઓપરેશન થિયેટર, ICU અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે 24 કલાક. મેડિકલ ઓફિસર ઉપલબ્ધ 24 કલાક. એકોડ હોસ્પિટલ મુન્દ્રા રોડ ભુજ કચ્છ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ મિર્જાપર હાઈવે ઉપર અકસ્માત સર્જાયો. સદભાગે કોઈને ઈજા નહીં. ભુજ મિર્જાપર હાઈવે ઉપર આજે સર્જાયેલ અકસ્માતમાં કોઈને સદભાગે ઈજા થઈ નથી. ઇનોવા તથા મારુતિ વેન વચ્ચે ટક્કર સર્જાઈ હતી. આગળ દૂધવાડાના બાઇકને બચાવવા જતા આ ટક્કર સર્જાઈ હતી. ગઈકાલે વીડી ગામના ઇકબાલ મવણની ભુજ ST સ્ટેશન ઉપરથી ધરપકડ કરાયા બાદ આજે તેમાં બળાત્કારની કલમ ઉમેરાઈ. મૂળ ભુજનો સંજયનગરી વિસ્તારનો રહેવાસી અને હાલે વીડી ગામે રહેતો ઇકબાલ મમણ તેની પત્નીની દવા લેવા ભુજ આવતા તેની ધરપકડ કરાઈ હતી. વર્ષ 2012ના અપહરણના કેસમાં આજે આ ઈસમ ઉપર અગાઉ લગાવેલ કલમો ઉપરાંત બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી ચાલુમાં છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.